પરંતુ આપ એક સર્જન છો તો આપને એ રીતે ખ્યાલ તો હશે જ કે કયા ઉંમરના લોકોને વધારે આવી તકલીફ થતી હોય છે? સો નોર્મલી આમ જો વાત કરીએ ને કે 1950ની આજુબાજુ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે પુરુષ અને સ્ત્રીઓની એવરેજ ઉંમર લગભગ 37 વર્ષ હતી અને આજના દિવસે જો વાત કરીએ ઇન્ડિયામાં તો એ લોકોની એવરેજ ઉંમર લગભગ 75 વર્ષ જેવી થઈ ગઈ છે. તો હવે જ્યારે માણસ લાંબુ જીવતો હોય ને ત્યારે આપણે બધાને પણ ખ્યાલ છે કે કોઈ પણ ઇવન વસ્તુઓમાં પણ જ્યારે લાંબુ વપરાય ત્યારે પછી એમાં મેન્ટેનન્સ આવતું હોય છે, ઘસારો ચાલુ થતો હોય છે. તો એવી જ રીતે માણસના શરીરનું પણ છે. લોકોને પહેલાં એવું થતું કે ભાઈ આજથી 50 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં તો સ્પાઇનની તકલીફ નહોતી, કોઈને સાંધાની તકલીફ નહોતી, પણ એ તકલીફ થાય એના પહેલાં જ ઘણા લોકોનું આયુષ્ય એટલું ટૂંકું હતું કે એ લોકોને એ લોકો એટલું જીવતા જ નહોતા કે સાંધાને કે ઘસારો લાગે કે સ્પાઇનમાં કોઈ ઘસારો લાગે. એટલે આયુષ્ય વધવાના કારણે જે પાછલા જે એડિશનલ 20 વર્ષ કે 25 વર્ષ જે જિંદગીના એડ થયા છે એમાં આ જે મેન્ટેનન્સ વાળી જે વાત છે કે ભાઈ ઘસારો લાગવો અને એના લીધે ઘણા લોકોને આ ચાલવામાં તકલીફ પડતી હોય છે.